પરસોત્તમ રૂપાલાના નિવેદનથી વિવાદના મુદ્દે ગોંડલના સેમડા ગામે ગણેશગઢમાં ક્ષત્રિય સમાજની બેઠક મળી હતી। ગોંડલમાં ક્ષત્રિય સમાજની બેઠકમાં રૂપાલાએ માફી માંગી। હું આ સમાજ પાસે બે હાથ જોડી માફી માંગુ છું। હું પાર્ટી માટે પણ સમાજની માફી માંગુ છું। આ સંપૂર્ણ ભૂલ મારી છે। જયરાજસિંહજી એનીથી મોટો અફસોસ કે દુઃખ બીજી કોઈ વાતનું નથી। હું મારા માટે નહીં સાહેબ શબ્દ વાપરું છું, સમજીને વાપરું છું, ક્ષત્રિય સમાજની સભામાં વાપરું છું, જયરાજસિંહના અધ્યક્ષ સ્થાને મળેલા આ બધા મહાનુભાવોની ઉપસ્થિતિમાં બોલું છું કે મારી પાર્ટીને મારા કારણે સાંભળવાનું થયું છે। મિત્રો, હું આ સમાજ પાસે બે હાથ જોડીને માફી માંગુ છું। ક્ષત્રિય સમાજની બેઠકમાં ક્ષત્રિય અગ્રણીઓએ રૂપાલાને માફ કરવાની અપીલ કરી। ક્ષત્રિય અગ્રણી જયરાજસિંહ જાડેજાએ રૂપાલાને માફ કરવાની અપીલ કરી। રૂપાલા સાહેબની ભૂલને ભૂલી જવી જોઈએ। રૂપાલા સાહેબ મોદી સાહેબના પ્રતિનિધિ છે। મને પણ દુઃખ થયું હતું, મારી લાગણીને પણ ઠેસ પહોંચી હતી, તમને થયું હતું એના કરતા વધુ થયું હતું। મારા સાહેબની સાથે વાત થઈ, મિત્રો એની મહાનતાની વાત હું હવે કરું છું। 40 મિનિટની અંદર રૂપાલાજી એનો વિડીયો મૂક્યો, સમાજની માફી માંગી। માફી માંગ્યા પછી આપણો ક્ષાત્ર ધર્મ, મારે તમને સમજાવવું નથી, બધા વડીલોએ સમજાવ્યું આપણો ધર્મ શું કે છે ભાઈ। આપણા બાપુજીનું જેને માથું કાપી નાખ્યું હોય ને એ આંગણે આવે છે ને તો આપણી થાળીમાં જમે છે। લ્યો બધા મિત્રો, રૂપાલા સાહેબને બે હાથ ઊંચા કરીને ખાતરી આપો ભાઈ, ક્ષત્રિય તરીકે ખાતરી। સાહેબ જરા બોલો, ક્ષત્રિય તરીકે વટથી ભારત માતા કી જય। તો રૂપાલાને માફીનો સવાલ જ પેદા નથી થતો। ટિકિટ રદ નહીં થાય તો માફ પણ નહીં કરાય। ગોંડલમાં રૂપાલાને જાહેર મંચ પરથી માફ કર્યા બાદ આ નિવેદન આપ્યું છે। રાજપૂત સમાજના અગ્રણી પદ્મિનીબાએ ચોખ્ખા શબ્દોમાં રાજપૂત સમાજના અગ્રણી જયરાજસિંહને સંભળાવી દીધું છે કે તમને એકલા હાથે નિર્ણય લેવાનો કોઈ જ અધિકાર નથી। રૂપાલાએ રાજપૂત સમાજની મા બહેનોનું અપમાન કર્યું છે। જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ નહીં કરવામાં આવે ત્યાં સુધી તેમને માફ ન કરી શકાય। સાંભળો શું કહ્યું પદ્મિનીબાએ। ભાઈ, આપણે અંત નથી। આપ ક્ષત્રિય સમાજના દીકરા છો, અમે ક્ષત્રિય સમાજના બહેનો છીએ, તો આપને થોડોક તો વિચાર કરવો જોઈએ ભાઈ કે આપણે એકલા આપ ડિસિઝન નથી લઈ શકતા। અને હું રાજકીય લેવલે મોદી સાહેબને પણ હું પૂછવા માંગુ છું કે રૂપાલાભાઈ વિરુદ્ધ 10 ફરિયાદો થઈ છે, માનહાનિના દાવા થયા છે, તો એને અરેસ્ટ કેમ નહીં? કેમ આમાં હું એ પ્રશ્ન કરવા માંગુ છું કે રાજકીય લેવલે કોઈ પણ ગુનો કરી શકો છો, એ બધાને ગુનો કરવાનો હક છે। તો આટલો બધો મોટો ગુનો જે રૂપાલાભાઈ જે બોલ્યા છે, જે અમારા માન ઉપર ગયા છે, અને આજ રાજપૂત ક્ષત્રિયના બહેનોની કોઈ પણ સમાજના બહેનો વિશે આ નથી બોલી શકાતું રૂપાલાભાઈને। તો રૂપાલાભાઈએ શું એવું સારું કામ કર્યું છે? તો આજે જયરાજભાઈ એક અને જયરાજભાઈ કોઈ એક વ્યક્તિ કોઈ નિવેદન નથી આપી શકતા, એને કોઈ એવો હક નથી, અને સમાજ આખો વિરોધ છે, અને સમાજના બહેનો તો ખૂબ જ વિરોધમાં છે, અને સમાજના ભાઈઓ પણ ખૂબ જ વિરોધમાં છે। તો અમે આ જયરાજભાઈનું નિવેદન નહીં ચલાવી લઈએ, અને માફી તો આપવાની જ નથી। માફી તો રૂપાલાભાઈ 5 નહીં 500 વખત માફે ને તો પણ એને માફ નથી। તો કરણી સેનાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષે પણ લડત ચાલુ હોવાનો દાવો કર્યો અને રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી। આજ રોજ જે ગોંડલ ખાતે મિટિંગ ભરાણી, એમાં રાજકીય બધા આગેવાનો હતા અને રાજકીય આગેવાનોએ સમાધાન કર્યું છે। જે અમારી 90 સંસ્થાની જે આગેવાનો ભેગા થયા હતા અમદાવાદ ખાતે, અને જે નક્કી કર્યું હતું એ પ્રમાણે અમારું આંદોલન ચાલુ છે। અને રાજપૂત ભાઈઓને કહું છું કે હવે ડબલ જોશથી આપણે લડાઈ લડવાની છે। ત્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ જ નહીં થાય, ત્યાં લગી સમાધાન નહીં થાય, રાજપૂત સમાજ ઝૂક્યો નથી ને ઝૂકશે નહીં।